વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 45મો, અધ્યાય 154મો, યમુના તીર્થનો પ્રભાવ. શ્રી વરાહ બોલ્યા, ઇન્દ્રની અમરાવતી નગરી સમાન દિવ્ય મથુરા નગરી જોઈને તે બંને પતિ પત્ની આનંદ પામ્યા. હે વસુંધરે, આ પ્રમાણે તે રાજા તેની પત્ની સાથે તે નગરમાં રહેતો હતો. ત્યારે એક દિવસે તેની પત્નીએ તે રાજાને કહ્યું કે તમે પહેલાં મને એક વખતે આપણા નગરમાં આપણે રહેતા હતા ત્યારે કહ્યું હતું કે તમે એક ગુપ્ત વાત મથુરા નગરીમાં ગયા પછી મને જણાવશો. તો હે મહારાજ, હવે મને તે જણાવો. આથી રાજાએ પણ તેને કહ્યું કે તમે પણ તમારી એક ગુપ્ત વાત મને જણાવવાનું પૂર્વે કહ્યું હતું, તેથી પ્રથમ મને તમારી વાત કહી સંભળાવો, તે પછી તમને હું મારી વાત કહીશ. રાજાએ પોતાની પત્ની પીવરીને આ પ્રમાણે કહ્યું. તેથી ગુણના ધામરૂપ તે સ્ત્રી હસીને રાજાને વિશે પોતાના મનમાં ઉત્પન્ન થયેલી પ્રીતિનું કારણ જણાવતા કહેવા લાગી. મારું નામ પીવરી હતું. હું ગંગાને કાંઠે એક નગરમાં નિવાસ કરતી હતી. હું એક સમયે કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે આ મથુરા નગરી જોવા માટે આવી હતી. ત્યારે નાવમાં બેસીને હું એક સ્થળે બીજે સ્થળે જઈ રહી હતી. તે સમયે હું યમુના નદીમાં પડી ગઈ અને જળમાં ડૂબી જવાથી ધારાપતનક નામના તીર્થમાં હું તુરત મરણ પામી. તે તીર્થના પ્રભાવથી હે રાજન કાશીરાજને ત્યાં કન્યા રૂપે મારો જન્મ થયો અને આપની સાથે મને પરણાવવામાં આવી. હે અનઘ, હે નિષ્પાપ, હું ધર્મશીલ હતી, તેથી આ તીર્થના પ્રભાવથી મારામાં પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહી. પોતાની પત્નીની આ વાત સાંભળ્યા પછી તે રાજા પોતે સંયમન નામના તીર્થમાં નિષાદ રૂપે મરણ પામ્યો હતો. આ પોતાના પૂર્વજન્મની વાત પણ તેણે પોતાની પત્નીને કહી સંભળાવી. આ પ્રમાણે તે પતિ પત્ની મથુરામાં નિવાસ કરી યમુના તીર્થમાં પ્રતિદિન સ્નાન કરતા અને નિયમિત રીતે મારા દર્શન કરતા હતા. તેઓ સર્વ વાસનાઓનો ત્યાગ કરીને ત્યાં જ મરણ પામ્યા અને મારા લોકને પ્રાપ્ત થયા. હે દેવી, આ મહાન આશ્ચર્ય તમને કહ્યું. ધારાપતન નામના તીર્થમાં મૃત્યુ પામનાર મનુષ્ય પાપથી મુક્ત થાય છે અને તે સ્વર્ગલોકના સુખનો અનુભવ કરે છે, તેમાં સંશય નથી. એ તીર્થમાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકમાં જાય છે. બીજું, નાગદ તીર્થ નામનું એક શ્રેષ્ઠ અને પવિત્ર તીર્થ છે. ત્યાં સ્નાન કરનારાઓ સ્વર્ગને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પામનારાઓનો પુનર્જન્મ થતો નથી. ઘંટાભર્ણક નામનું સર્વ પાપોનો નાશ કરનારું એક તીર્થ છે, જેમાં સ્નાન કરનારો મનુષ્ય સૂર્યલોકમાં જાય છે, એમાં સંશય નથી. અહીં મૃત્યુ પામનાર માણસ મારા લોકને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, આ વિશે બીજું પણ કહું છું, તે સાંભળો. એક સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ બ્રહ્મલોકમાં છે, તે સર્વત્ર વિખ્યાત છે. તે તીર્થમાં સ્નાન કરનારો, ત્યાંનું જળ પીનારો અને મિતાહાર કરનારો જીતેન્દ્રિય પુરુષ બ્રહ્માની આજ્ઞાથી મારા લોકમાં જાય છે. હે વસુધા, દ્વાપરયુગ પ્રાપ્ત થતાં યમુના તટે આવેલા પવિત્ર સોમ તીર્થમાં સોમ મારા દર્શન કરશે. પરોપકાર, દાન આદિ સત્કર્મ કરતો રહીને જે મનુષ્ય તે તીર્થમાં સ્નાન કરે છે તે સોમલોકને પ્રાપ્ત થઈ આનંદનો અનુભવ કરે છે. તે તીર્થમાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા ધામમાં જાય છે, એમાં સંશય નથી. બીજું એક સરસ્વતી ક્ષેત્ર છે. તે તીર્થમાં સરસ્વતી નામ નદીમાંથી પડતું જળ સર્વ પાપોનો વિનાશ કરનારું છે અને કલ્યાણકારી છે. હે દેવી, તે તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય પાપી અને દુષ્ટ હોય તો પણ પવિત્ર થઈ જાય છે. વળી બીજું પણ આ મથુરા તીર્થ વિશે કહું છું. અહીં મથુરા તીર્થમાં 3 દિવસ ઉપવાસ કરીને જે મનુષ્ય યમુના નદીમાં સ્નાન કરે છે તે બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થાય છે. અહીં મૃત્યુ પામનાર માણસ મારા લોકમાં જાય છે. એ જ મથુરા ક્ષેત્રમાં ઋષિઓથી સદા સેવાયેલું દશાશ્વમેઘ નામનું એક તીર્થ આવેલું છે. જે જીતેન્દ્રિય પુરુષોને તે તીર્થમાં સ્નાન કરે છે તેમને સ્વર્ગની પ્રાપ્તિ દુર્લભ નથી. મથુરાની પશ્ચિમ બાજુએ ઋષિઓ દ્વારા સતત સેવાયેલું માનસ નામનું એક તીર્થ છે. પૂર્વે સૃષ્ટિની રચના સમયે બ્રહ્માએ પોતાના મનથી એ તીર્થનું નિર્માણ કર્યું હતું. તે તીર્થમાં સ્નાન કરનારા મનુષ્યોને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અને સંસારમાં ફરીથી તેમનો જન્મ થતો નથી. વિઘ્નરાજ નામનું પવિત્ર તીર્થ પાપોને હરનારું ને મંગળકારી છે. તેમાં સ્નાન કરનાર મનુષ્યને કોઈ જાતના વિઘ્નોથી પીડા થતી નથી. અર્થાત વિઘ્નરાજ ગણપતિ તેને સદા સહાય કરે છે. અષ્ટમી, ચતુર્દશી અને ખાસ કરીને ચતુર્થીના દિવસે તે શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કરનારા મનુષ્યોના સર્વ વિઘ્નોનો વિઘ્નરાજ ગણપતિ વિનાશ કરી નાખે છે. વિદ્યાભ્યાસનો આરંભ કરતી વખતે યજ્ઞ, દાન આદિ ક્રિયાઓ પાર્વતીના પુત્ર ગણપતિ વિઘ્નોનો સદા વિનાશ કરે છે. તે તીર્થમાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકને પ્રાપ્ત થાય છે. તે તીર્થની બાજુમાં કોટી તીર્થ નામનું પરમ પવિત્ર તીર્થ આવેલું છે. અહીં સ્નાન કરવાથી જ 1 કરોડ ગાય દાન કરવા સમાન પુણ્ય ફળ મળે છે. લોભ અને મોહથી રહિત થઈને ત્યાં મૃત્યુ પામનાર મનુષ્ય સોમલોકના સુખનો ઉપભોગ કર્યા પછી વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. આ ક્ષેત્રથી અડધા કોસના અંતરે પવિત્ર શિવ ક્ષેત્ર છે. ભગવાન શંકર આ ક્ષેત્રમાં નિવાસ કરતા રહીને સદા મથુરાની રક્ષા કરે છે. તે ક્ષેત્રમાં સ્નાન કરનાર તથા તેના જળનું પાન કરનાર મનુષ્યને મથુરા ક્ષેત્રમાં આવેલા સર્વ તીર્થોનું ફળ મળે છે. અહીં મૃત્યુ પામનાર પુરુષ મારા લોકમાં જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 155માં અક્રૂર તીર્થનો પ્રભાવ. શ્રી વરાહ બોલ્યા કે મૃત્યુલોકમાં અતિ દુર્લભ બીજા એક તીર્થ વિશે કહું છું. તે ભગવત સ્વરૂપ
અપરિવર્તનશીલ, નિત્ય અને અવિનાશી તીર્થ અનંત નામથી વિખ્યાત છે. હે દેવી, લોકનું હિત કરવાની કામનાથી હું આ તીર્થમાં નિત્ય નિવાસ કરી રહેલો છું. હે દેવી, મનુષ્યો આ તીર્થમાં મારા દર્શન કરીને સંસારથી મુક્તિ પામે છે. કર્ક રાશિમાં સૂર્યનું સંક્રમણ થાય તે દક્ષિણાયન તથા મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ થાય તે ઉત્તરાયણ. આ બે અયનના દિવસે તથા મેષ અને તુલા રાશિમાં સૂર્યનું સંક્રમણ થાય તે બે વિષુવાદીઓને તેમજ 12 રાશિઓમાં સૂર્ય સંક્રમણ કરે તે 12 સંક્રાંતિઓના દિવસે જે માણસ અનંત ક્ષેત્રના દર્શન કરે છે તે સર્વ પાતકોથી મુક્ત થાય છે. હે વસુંધરા, અક્રૂર નામનું મારું એક પવિત્ર ક્ષેત્ર છે. હે મહાભાગે, સૂર્યગ્રહણના દિવસે તે ક્ષેત્રમાં સ્નાન કરવાથી મનુષ્યને રાજસૂય તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અક્રૂર તીર્થ સર્વ તીર્થો કરતાં વધારે પવિત્ર છે, તેથી એ તીર્થરાજ છે. એ તીર્થમાં સ્નાન કરનારને પ્રયાગ તીર્થમાં સ્નાન કરવાથી મળતું ફળ પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, આ તીર્થ વિશેનો ઇતિહાસ કહું છું તે સાંભળો. પૂર્વે સુધન નામનો એક મનુષ્ય મારો પરમ ભક્ત હતો. એ સદા મારી ઉપાસનામાં તત્પર રહેતો હતો. તે શ્રીમંત હતો ને તેને એક પુત્ર હતો. પોતાના સ્ત્રી, પુત્ર, સગા વહાલા સાથે આનંદપૂર્વક પોતાના ઘરમાં રહીને તે સદા મારી ભક્તિ કરતો. આ પ્રમાણે ધનનું અર્જન કરતો રહીને સમાજના કલ્યાણની ભાવનાથી નિત્ય પોતાનો વ્યવહાર ચલાવતો. આનંદથી તેના આયુષ્યના દિવસ, માસ અને સંવત્સરો પસાર થતા હતા. પોતાના વ્યાપારમાં તે હંમેશા પ્રામાણિક રહેતો. માપ અને તોલ તથા વજનમાં તે કદી દગો કરતો નહોતો. તેમ પોતાના ગ્રાહકોને તે ક્યારેય ઠગતો નહીં. તેમની સાથે છેતરપિંડી પણ કરતો નહીં. આ પ્રમાણે ન્યાય અને નીતિના ધોરણે ચાલતા તેના જીવનના ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને સુગંધી ચંદન પ્રભુને અર્પણ કરી તે સુધન નામનો ભક્ત ભગવાનનું સદા પૂજન કરતો. બંને પક્ષની એકાદશીના દિવસોએ ઉપવાસ કરતો અને રાતે પ્રભુનું નામ સંકીર્તન કરીને જાગરણ કરતો અને નિયમિત રીતે અક્રૂર તીર્થની યાત્રાએ જતો. સાક્ષાત ધર્મની મૂર્તિ જેવો મારો તે ભક્ત મારી આગળ નૃત્ય કરતો. એક દિવસે રાત્રિ જાગરણ કરવા માટે તે વણિક શ્રેષ્ઠ સુધન મંદિરે જતો હતો. ત્યારે માર્ગમાં માથે ઊભા વાળવાળો, કૃષ્ણ વર્ણની વિશાળ કાયવાળો એક ભયંકર બ્રહ્મ રાક્ષસ તેને મળ્યો. તેણે તેને પકડ્યો અને હે વસુધા, તેનો પગ ઝાલીને તે બ્રહ્મ રાક્ષસ તેને કહેવા લાગ્યો કે હું રાક્ષસ છું. હે વણિક શ્રેષ્ઠ, હું વનમાં રહું છું ને આજે તારો આહાર કરીને કાયમની તૃપ્તિ પામીશ. સુધન બોલ્યો કે તું થોડીવાર થોભ ને ધૈર્ય ધર. હું તને મિષ્ટાન ખાવાથી સારી રીતે પુષ્ટ થયેલું મારું ગાત્ર ખાવા આપીશ. તે તું સારી પેઠે ધરાઈને ખાજે. તને પુષ્કળ ખાવાનું મળશે. હે રાક્ષસ, ભગવાન સમક્ષ મંદિરમાં જાગરણ કરવાનું મેં વ્રત લીધેલું છે. તેનું સદાકાળ હું આચરણ કરું છું. તેથી દેવાધિદેવ આગળ જઈને હું જાગરણ કરવા ઈચ્છું છું. ત્યાં મંદિરે જઈને આખી રાત જાગરણ કર્યા પછી સવારે સૂર્યોદય સમયે શીઘ્ર તારી પાસે આવી પહોંચીશ. જાગરણના વ્રતથી નિવૃત્ત થઈને હું તારી પાસે આવું ત્યારે તું મને ખાઈ જજે. સર્વ મનોરથને પૂર્ણ કરનાર આ વ્રત મેં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે આરંભ્યું છે. હે રાક્ષસ, નારાયણના મારા આ વ્રતનો તું ભંગ કરીશ નહીં. જાગરણ કરીને હું તારી પાસે આવું ત્યારે તારી ઈચ્છા પ્રમાણે તું મારું ભક્ષણ કરજે. સુધનના આ વચન સાંભળીને ક્ષુધાથી પેડાયેલો તે બ્રહ્મ રાક્ષસ તેને મધુર વાણીથી આદરપૂર્વક કહેવા લાગ્યો, ભલા માણસ, તું આ બધી ખોટી વાત કરે છે. રાક્ષસના મુખથી છટકી ગયેલો એવો તે કયો માણસ હોય જે પાછો તેની પાસે મરવા માટે આવે? તું જૂઠું બોલે છે. મોતના મુખમાંથી છટકી ગયેલો માણસ ફરીથી ક્યારેય મૃત્યુ પાસે આવે નહીં. રાક્ષસની વાત સાંભળી વાણિયો બોલ્યો કે આ સર્વ જગતનું મૂળ સત્ય છે. સત્ય સર્વનો આધાર છે. સત્ય સ્વરૂપ પરબ્રહ્મમાં સ્થાવર જંગમ આદિ સર્વ પ્રાણીઓ રહેલા છે. વેદના પારગામી આત્મજ્ઞ મુનિઓ સત્યના પ્રભાવથી જ આત્મજ્ઞાન રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જોકે હું જાતે વાણિયો છું, પરંતુ મારા જન્મના સંસ્કારથી ભ્રષ્ટ થયેલો નથી. મને મનુષ્યયોની પ્રાપ્ત થઈ છે. હું તને મારા શુદ્ધ અંતઃકરણથી મારી પ્રતિજ્ઞા જણાવું તે હે રાક્ષસ, તું સાંભળ કે હું તારી પાસે અવશ્ય પાછો આવી પહોંચીશ. ભગવાન નારાયણ મંદિરમાં જાગરણ તથા તેમની આગળ આનંદપૂર્વક નૃત્ય કર્યા પછી હે રાક્ષસ, હું તારી પાસે પાછો આવીશ. આ મારી વાણીમાં લેશ પણ અસત્ય નથી. સત્યરૂપ ઈશ્વરની સાક્ષીએ કન્યાનું દાન કરવામાં આવે છે. બ્રહ્મજ્ઞાનીઓ સત્ય વચન બોલે છે. સત્યના આશ્રયે ન્યાય કરી અને નીતિપૂર્વક પ્રજાનું પાલન કરવાથી રાજાઓ મોક્ષ ધર્મને પ્રાપ્ત થાય છે. સત્ય સ્વરૂપ ભગવાનના અવતાર શેષનાગે પૃથ્વી ધારણ કરેલી છે. સત્યની ઉપાસના દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ ની કામના કરાય છે. સત્યરૂપ ભગવાન જનાર્દનની આરાધના કરવાથી મોક્ષ મળે છે. સત્યરૂપ પરબ્રહ્મના ભયથી સૂર્ય ઉદય પામીને પ્રકાશ આપે છે. સત્યથી ચંદ્ર શોભે છે. સત્યના શાસનથી યમ પ્રાણીઓનો સંહાર કરે છે. સત્યના આધારથી ઇન્દ્ર સ્વર્ગનું અધિપત્ય ધરાવે છે. તેથી જો હું હે રાક્ષસ તારી પાસે પાછો ન આવું તો મારો સત્ય ધર્મ નાશ પામે. મેં પૂર્વે તારી આગળ કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે હે રાક્ષસ, જો હું તારી પાસે પાછો ન આવું તો કામ અને મોહથી વિહવળ થઈને જે મનુષ્ય પરસ્ત્રી સાથે સંભોગ કરે છે તેથી થતું પાપ મને લાગે. જો હું તારી પાસે પાછો ન આવું તો ભૂમિદાન કર્યા પછી જે મનુષ્ય તે ભૂમિ પાછી લઈ લે છે તે અપકૃત્યથી થતું પાપ મને લાગે. સ્ત્રીને પ્રથમ ભોગવી તેની સાથે સંભોગનું સુખ માણ્યા પછી દ્વેષ બુદ્ધિથી જે મનુષ્ય તેનો ત્યાગ કરે છે તેથી તેને પ્રાપ્ત થતું પાપ મારા માટે પર્યાપ્ત થાય. ભોજન કરવા માટે એક પંક્તિમાં બેઠેલો મનુષ્યોને સર્વ ખાદ્ય સામગ્રી પત્રાવલીમાં
પંક્તિમાં પીરસનારો મનુષ્ય તેમાંના કોઈ એક મનુષ્યને તે ન પીરસે ને ટાળો દઈને પંક્તિ ભેદ કરે તો હે રાક્ષસ, હું જો તારી પાસે પાછો ન આવું તો તે પંક્તિ ભેદ કરનાર મનુષ્યને લાગતું પાપ મને અવશ્ય લાગે. હે રાક્ષસ, અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કર્યા પછી જે મનુષ્ય સ્ત્રી સાથે મૈથુનમાં પ્રવૃત્ત થાય તેથી તેને જે પાપ લાગે તે પાપ હે રાક્ષસ હું તારી પાસે પાછો ન આવું તો મને લાગે. ચાતુર્માસની 8 અષ્ટમીઓ, અમાવસ્યા, બંને પક્ષની ચતુર્દશીના દિવસે સ્નાન ન કરનાર મનુષ્યને જે પાપ લાગે છે તે પાપ હું તારી પાસે પાછો ન આવું તો મને લાગે. ગુરુની પત્ની, ભાઈની પત્ની, પુત્રવધુ, મિત્રપત્ની અને મામી વચ્ચે ભેદ પડાવી મોહથી ઘેરાયેલો જે પાપી અધમજન તેમની સાથે તથા રાજાની પત્ની, બ્રાહ્મણની પત્ની અને વિધવા સ્ત્રી સાથે સંભોગ કરે છે તેને જે પાપ લાગે તે પાપ હે બ્રહ્મ રાક્ષસ જો હું તારી પાસે પાછો ન આવું તો મને લાગે. કોઈ એક પુરુષને કન્યાનું એકવાર વાગદાન કર્યા પછી તે જ કન્યાનું દાન બીજા કોઈ પુરુષને કરવામાં આવે તો તેવી રીતે બીજી વાર તે જ કન્યાનું દાન કરનારા મનુષ્યને લાગતું પાપ હે રાક્ષસ જો હું તમારી પાસે પાછો ન આવું તો મને લાગે. રાજગોર, ગોમાર, ગામગોર તથા પૌરોહિય કર્મ કરનારા મનુષ્યોને લાગતું પાપ હું તમારી પાસે પાછો ન આવું તો મને લાગે. હે બ્રહ્મ રાક્ષસ, જો હું તારી પાસે પાછા આવવાનું મારું વચન ન પાડું તો બ્રાહ્મણનો વધ કરનારને, મદ્યપાન કરનારને, ચોરને તથા વ્રતનો ભંગ કરનારને તેમજ શઠ પુરુષને જે ગતિ પ્રાપ્ત થાય છે તે અધમ ગતિને હું પ્રાપ્ત થાઉં. શ્રી વરાહ બોલ્યા. વણિક શ્રેષ્ઠ ભગવત ભક્ત સુધનના વચન સાંભળીને બ્રહ્મ રાક્ષસ પ્રસન્ન થયો અને મધુરવાણીથી તેને કહેવા લાગ્યો, જા ભાઈ જા, જલ્દી જા, તને નમસ્કાર છે. બ્રહ્મ રાક્ષસના પંજામાંથી મુક્ત થયેલો દ્રઢ નિશ્ચયવાળો તે વણિક મારી ભક્તિમાં તત્પર થઈ મારા મંદિરમાં આવી મારી સમક્ષ નૃત્ય કરવા લાગ્યો અને આખી રાત તેણે જાગરણ કર્યું. મારા ધ્યાનમાં મગ્ન રહી નૃત્ય કરતો તે બુદ્ધિમાન વણિક વારંવાર મને પ્રણામ કરી નમો નારાયણ મંત્રનો ઉચ્ચારણ કરતો જાગરણથી નિવૃત્ત થઈ યમુના નદીમાં સ્નાન કરવા લાગ્યો. સ્નાન કર્યા પછી તેણે મારા દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા અને મથુરા નગરી પ્રતિ પ્રયાણ કર્યું. દિવ્ય રૂપવાળા પુરુષના આકારમાં હું તેની આગળ ચાલતો હતો ત્યારે હે દેવી મેં તેને પૂછ્યું કે હે ભગવાન, આટલી ઝડપથી આપ ક્યાં જઈ રહ્યા છો? મારી આ વાત સાંભળીને તે બોલ્યો કે હું બ્રહ્મ રાક્ષસની પાસે જાઉં છું. મેં તેને કહ્યું કે નિષ્પાપ તમારે હવે તેની પાસે જવું ન જોઈએ, તેની પાસે જવું ઉચિત નથી. આમ કહીને બ્રહ્મ રાક્ષસ પાસે ન જવા માટે મેં તેમને સમજાવ્યો અને તેની પાસે જતા અટકાવ્યો. વધુમાં મેં તેને કહ્યું કે જીવતા રહેવું એ જ મોટો ધર્મ છે. મરણ પામેલા મનુષ્યને ધર્મ તથા યશ સાથે શું પ્રયોજન? એને ધર્મ અને યશની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? મારા આ વચન સાંભળીને વણિક બોલ્યો કે હું સત્યવાણી બોલું છું, હું સત્યના પાલન માટે રાક્ષસ પાસે અવશ્ય જઈશ. આમ કહીને તેણે ચાલવા માંડ્યો. પછી તે રાક્ષસ પાસે આવી પહોંચ્યો અને બોલ્યો કે લોકોના સ્વામી, સર્વ પાપોનો નાશ કરનારા ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ તથા યથેચ્છ નૃત્ય કરી મહાભાગ્યશાળી હે રાક્ષસ, હવે હું તારી આગળ આવીને ઉપસ્થિત થયો છું. આ રહ્યું મારું શરીર. હે રાક્ષસ, યોગ્ય વિધિપૂર્વક તને ફાવે તે રીતે તારી ઈચ્છા પ્રમાણે આનું ભોજન કર. હે રાક્ષસ, હું પૂર્વે કદાપી અસત્ય બોલ્યો નથી, તેથી હે ભયંકર બ્રહ્મ રાક્ષસ, મારા સત્યનું પાલન થવા માટે હવે તું મારો આહાર કર, મને ખાઈ જા. તે સુધન વણિકની આ વાત સાંભળીને પ્રસન્ન થયેલો બ્રહ્મ રાક્ષસ મધુરવાણીથી તેને કહેવા લાગ્યો કે હે સાધુ પુરુષ, હું તારા પર પ્રસન્ન થયો છું. તારી સત્યનિષ્ઠાને ધન્ય છે. તારું કલ્યાણ થાવ. તે સત્યનું અને ધર્મનું પાલન કર્યું છે. હે વણિક, તું મહાજ્ઞાની છે, તેથી જ તને આ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થઈ છે. હવે મારી તને એક પ્રાર્થના છે કે તારા જાગરણનું સમગ્ર પુણ્ય ફળ તું મને આપી દે, જેથી તારા સત્ય અને પુણ્યના પ્રભાવથી હું આ બ્રહ્મ રાક્ષસની યોનિથી મુક્ત થઈ જાઉં. સુધન બોલ્યો કે મનુષ્યના માંસનું ભોજન કરનાર હે નરભક્ષક, મારા નૃત્ય અને જાગરણનું પુણ્ય ફળ આખું અથવા અડધું કે અડધા પ્રહરનું પણ હું તને આપવાનો નથી. સુધનની આ વાત સાંભળીને બ્રહ્મ રાક્ષસ બોલ્યો, કાંઈ નહીં ભાઈ, જાગરણનું પુણ્ય તું મને ન આપે તો છેવટે એક રાત્રિ નૃત્યનું પુણ્ય હે વણિક શ્રેષ્ઠ તું મને આપ. સુધન બોલ્યો, ના, મેં તને કહ્યું છે તેમ હું તને મારા જાગરણ કે નૃત્યનું પુણ્ય ફળ આપી શકું તેમ નથી, પણ હું તને પૂછું છું કે બ્રહ્મ રાક્ષસ, તને કયા કર્મના દોષથી આ રાક્ષસપણું પ્રાપ્ત થયું છે? તેનું જે કંઈ રહસ્ય હોય તે હે મહાભાગ સર્વ કંઈ વિગતવાર મને કહે. સુધનના વચન સાંભળીને રાક્ષસ હસીને બોલ્યો, શું તું જાણતો નથી કે હું તારો પાડોશી છું? મારું નામ અગ્નિદત્ત છે. હું વેદજ્ઞ દ્વિજોત્તમ છું. હું સર્વદા સુંદર પરસ્ત્રીઓનું હરણ કરતો હતો. લાવણ્યવતી સ્ત્રીઓમાં મારી આસક્તિ રહી ગયેલ હોવાથી એ વાસનાના લીધે મરણ પછી મને રાક્ષસત્વ પ્રાપ્ત થયું. હવે ભગવાન જગન્નાથ આગળ તે નૃત્ય તથા જાગરણ કરીને જે પુણ્યફળ પ્રાપ્ત કર્યું છે તેમાંનું હે શ્રેષ્ઠ વણિક એક રાત્રિનું પુણ્ય તું મને આપીને મારા પર ઉપકાર કર, જેથી મને વિશ્રાંતિ પ્રાપ્ત થાય. રાક્ષસની આ વાત સાંભળીને વણિકને તેના પર કરુણા ઉપજી. આથી તે બોલ્યો કે હે રાક્ષસ, હે સાધુ, ભલે મારા એક રાત્રિના નૃત્યનું પુણ્ય હું તને આપું છું. વણિકના મુખથી આટલું બોલતા જ એક રાત્રિના નૃત્યના પુણ્ય પ્રભાવથી બ્રહ્મ રાક્ષસ રાક્ષસપણાથી મુક્ત થયો. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, સુધને આ સત્કાર્ય કર્યું તેથી ભગવાન જનાર્દન તેના પર પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યા. પછી ભગવાને તે પોતાની સમક્ષ પ્રત્યક્ષ થયેલો જોઈને સુધન વણિકે પૃથ્વી પર પડી તેમને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. આથી શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનાર દિવ્ય શરીરવાળા ચતુર્ભુજ દેવાધિદેવ ભગવાન જનાર્દન મધુર વાણીથી પોતાના પ્રિય
ભક્ત સુધન વણિકને કહેવા લાગ્યા, આ શ્રેષ્ઠ વિમાનમાં બેસીને મારા લોકમાં જાઓ. આટલું બોલીને લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા અને સુધન પોતાના કુટુંબ સાથે વિમાનમાં બેસીને શરીર સહિત દિવ્ય વિષ્ણુલોકમાં ગયો. હે વસુંધરા, અક્રૂર તીર્થનો પ્રભાવ મેં તમને કહી સંભળાવ્યો. આ અક્રૂર તીર્થ કરતાં વધારે પવિત્ર બીજું કોઈ તીર્થ નથી ને એનાથી વધારે પવિત્ર કોઈ હોવાનું પણ નથી. આ તીર્થના પ્રભાવથી સુધનને મુક્તિ પ્રાપ્ત થઈ હતી. કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે હે વસુધા, જે મનુષ્ય એ અક્રૂર તીર્થમાં સ્નાન કરે છે તેને રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, કાર્તિકી પૂર્ણિમાના દિવસે જે મનુષ્ય તે તીર્થમાં વૃષોત્સર્ગ કરે છે તેના કુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યનો ઉદ્ધાર થઈ જાય છે. અને એ દિવસે હે શુભ્ર, એ તીર્થમાં જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તેના પિતા, પિતામહ અને પ્રપિતામહ આદિ પિતૃઓનો મોક્ષ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 156 મથુરાનો પ્રાદુર્ભાવ. શ્રી વરાહ બોલ્યા કે હવે મારા વત્સ ક્રીડક નામક પવિત્ર તીર્થ વિશે કહું છું. એ તીર્થ રાતા રંગની શિલાઓથી રચિત તથા રાતા ચંદનના વૃક્ષોથી સુશોભિત છે. તે તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય વાયુલોકને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પામવાથી વૈકુંઠલોકમાં જાય છે. હે વસુંધરા, બીજા એક તીર્થ વિશે કહું છું તે સાંભળો. ભાંડીરક નામનું એક શ્રેષ્ઠ તીર્થ છે. એ તીર્થની આસપાસ સાલના વૃક્ષો, તમાલ તથા અર્જુન વૃક્ષો, ઇંગુત, પીગલુક, તરુઓ તેમજ કરીર વૃક્ષો આવેલા છે અને રક્તપુષ્પના છોડવાઓથી એ તીર્થ શોભી રહ્યું છે. જે મિતાહારી અને સંયમી મનુષ્યો એ તીર્થમાં સ્નાન કરે છે તે સર્વ પાપોથી છૂટી જઈને ચંદ્રલોકમાં જાય છે અને ત્યાં મૃત્યુ પામનાર મારા લોકને પ્રાપ્ત થાય છે. બીજું એક વૃંદાવન નામનું મારું તીર્થ છે. ત્યાં હું ગોપીઓ તથા ગોપગણો સાથે ક્રીડા કરીશ. તે તીર્થ રમણીય અને સુવિખ્યાત છે તથા દેવોને અને દાનવોને દુર્લભ છે. મહાભાગ્યશાળી હે પૃથ્વી, ત્યાં એક દિવસ નિવાસ કરીને અનેક જાતના છોડ તથા લતાઓથી ઘેરાયેલા તે તીર્થકુંડમાં સ્નાન કરનારો મનુષ્ય ગંધર્વો તથા અપ્સરાઓ સાથે ક્રીડા કરતો રહીને આનંદ પામે છે. ત્યાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકને પ્રાપ્ત થાય છે. વૃંદાવન તીર્થમાં આવેલા મહાપાતકોને નાશ કરનાર બીજા એક તીર્થ વિશે હવે કહું છું. ઘોડાનું રૂપ ધારણ કરીને આવેલા કેશી નામના દૈત્યનો કૃષ્ણાવતારમાં એ સ્થળે મેં વધ કર્યો છે. અન્ય તીર્થો કરતાં એ કેશી તીર્થનો પુણ્ય પ્રભાવ 100 ગણો છે. સકળ પાપોનું હરણ કરનાર શ્રીહરિ જે સ્થળે વિશ્રામ કરે છે તે તીર્થ કેશી તીર્થ કરતાં 100 ગણું વધારે પુણ્યપ્રદ છે. એ વિશે સંદેહ નથી. હે વસુંધરે, કેશી તીર્થની એક વિશેષતા એ છે કે ત્યાં પિતૃઓને પિંડદાન કરવાથી ગયા તીર્થમાં પિંડદાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે. તે તીર્થમાં સ્નાન, દાન તથા હોમ કરવાથી અગ્નિષ્ટોમના યજ્ઞનું ફળ મળે છે. હે વસુધા, હે કલ્યાણી, 12 આદિત્યો જ્યાં નિવાસ કરીને રહેલા છે તે સૂર્ય તીર્થ આગળ આવેલા કાલિંદી અર્થાત યમુના નદીના પવિત્ર જળમાં કાલિયના ક્રીડા કરતો ફરે છે. મેં તે સ્થળે તેનો વશ કર્યો અને 12 આદિત્યોની સ્થાપના કરી. પછી મેં એ આદિત્યોને કહ્યું, તમારું કલ્યાણ થાવ, તમારી ઈચ્છા પ્રમાણેનો વર મારી પાસે માગી લો. આદિત્યો બોલ્યા કે હે દેવ, જો અમે વર પ્રાપ્ત કરવા યોગ્ય હોઈએ તો આપ અમને આ શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કરવા માટેનો વર આપો. હે વસુંધરા, આદિત્યોની આ પ્રાર્થના સાંભળીને મેં તે સ્થળે ક્રીડા કરી અને કાલિયનાગનું દમન કરી તે સ્થળે આદિત્યોને સ્નાન કરવા માટેનું વરદાન આપ્યું. તે તીર્થમાં સ્નાન કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અહીં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકને પ્રાપ્ત થાય છે. હરિદેવ તીર્થની ઉત્તરે અને કાલિય તીર્થની દક્ષિણે આવેલ બંને તીર્થ પ્રદેશોની વચ્ચે મૃત્યુ પામનાર મનુષ્યો ફરીથી જન્મ પામતા નથી. સંસારથી તેમનો મોક્ષ થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 157 મલ્યાર્જુન તીર્થ આદિમાં સ્નાનાદિ ક્રિયાની પ્રશંસા. શ્રી વરાહ બોલ્યા, યમુના નદીના પાર કર્યા પછી તેના સામે કાંઠે હે મહામુને મલ્યાર્જુન નામનું એક તીર્થ આવેલું છે. તે સ્થળે એક કુંડ પણ છે. આ તીર્થ સ્થળે કૃષ્ણે બાળ લીલાથી એક શકટને પાદ પ્રહરણ કરી ભાંગી નાખ્યું હતું અને તેના અવશેષો વેરવિખેર થઈને આમ તેમ પડ્યા હતા. આ તીર્થમાં સ્નાન અને ઉપવાસ કરવાથી અનંત ફળ મળે છે. હે વસુંધરા, જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે તે તીર્થમાં સ્નાન અને દાન કરવાથી મહાપાતકોનો નાશ થાય છે. જે જીતેન્દ્રિય પુરુષ તે દિવસે સ્નાન કરી મથુરામાં ભગવાનની પ્રતિમાના દર્શન કરે છે તેને સદગતિ પ્રાપ્ત થાય છે. યમુના નદીમાં સ્નાન કરીને પવિત્ર થયેલો જે જીતેન્દ્રિય પુરુષ ભગવાન અચ્યુતનું સારી રીતે પૂજન કરે છે તે શ્રેષ્ઠ ગતિને પામે છે. અરે છે અમારા કુળમાં ઉત્પન્ન થયેલો કોઈ એવો મનુષ્ય જે કાલિંદીમાં સ્નાન તથા ઉપવાસ કરીને મથુરામાં ગોવિંદનું અર્ચન કરે, પરલોકને પ્રાપ્ત થયેલા પિતૃઓ સદા આ પ્રમાણે ઘોષણા કરતા હોય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ભગવાન જનાર્દનનું સારી પેઠે પૂજન કરીને જે મનુષ્ય યમુના તટે પિતૃઓને પિંડ પ્રદાન કરે છે તે ધન્ય છે. ત્યાં જ આવેલા બહુલ વન નામના
પવિત્ર તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય હે દેવી રુદ્રલોકમાં આદર પામે છે. હે વસુંધરા, ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ત્યાં સ્નાન કરનારો માણસ મારા ધામને પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. યમુના નદીના સામે કાંઠે ભણહદ્ર નામનું એક દુર્લભ તીર્થ છે. ત્યાં કલ્યાણ કરનાર આદિત્યોના પ્રતિદિન દર્શન થાય છે. ત્યાં અર્કસ્થળ કુંડમાં સ્નાન કરનારો મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં જાય છે. ત્યાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકમાં જાય છે. અર્કસ્થળ તીર્થની સમીપમાં નિર્મળ જળવાળો એક કૂવો છે. તે તીર્થનું નામ સપ્ત સામુદ્રિક છે. તે દેવોને પણ દુર્લભ છે. તે તીર્થમાં સ્નાન કરવાથી ઇષ્ટગતિ પ્રાપ્ત થાય છે. ત્યાં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકમાં જાય છે. ત્યાં બીજું એક વીરસ્થળ નામનું મારું પવિત્ર તીર્થ આવેલું છે. તેની સમીપમાં જળથી પરિપૂર્ણ અને શ્વેત તથા નીલકમળથી વિભૂષિત સરોવર છે. એક રાત્રિ ત્યાં નિવાસ કરી તે તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય હે સુશ્રોણી વીરલોકમાં પૂજિત થાય છે. અહીં મૃત્યુ પામનાર માણસ મારા ધામને પ્રાપ્ત થાય છે. ત્યાં જ કુશસ્થળ નામનું કલ્યાણકારી પવિત્ર તીર્થ છે. એ સર્વ પાપોનો નાશ કરનારું છે. હે દેવી, તે તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય બ્રહ્મલોકમાં આદર પામે છે. અહીં મૃત્યુ પામનાર મનુષ્ય વૈકુંઠ ધામમાં જાય છે. ત્યાં પુષ્કરસ્થળ નામનું એક પવિત્ર શિવ ક્ષેત્ર છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને શિવલોકની પ્રાપ્તિ થાય છે. આ અર્કસ્થળ, સપ્ત સામુદ્રિક, વીરસ્થળ, કુશસ્થળ અને પુષ્કરસ્થળ નામના આ 5 તીર્થો મહાપાપોનો નાશ કરનારા છે. હે વસુધા, તે તીર્થોમાં સ્નાન કરનારો મનુષ્ય બ્રહ્મા સાથે બ્રહ્મલોકમાં આનંદનો અનુભવ કરે છે. મહાપાતકોનું નાશ કરનારું ગોપીશ્વર નામનું એક તીર્થ છે. સર્વ પાપોનું હરણ કરનારા હરિએ કૃષ્ણ સાથે રમણ કરવા માટે 16,000 ગોપીઓનું રૂપ ધારણ કર્યું. બાળકૃષ્ણે યમલ અને અર્જુન નામના 2 જોડકા વૃક્ષોને વિદીર્ણ કર્યા તથા રાચ રચીલા સહિત શકટનો ભંગ કર્યો. તે સ્થળ ગોપીઓ સાથે યથેચ્છ ક્રીડા કરતા ગોવિંદને ઇન્દ્રના સારથી માતલીએ આવી ધર્મપૂર્વક આલિંગન કર્યું અને દેવોએ તેને કહ્યા પ્રમાણે તેણે ગોપવેશધારી ભગવાન કૃષ્ણને અભિષેક કર્યો તથા રત્ન અને ઔષધિથી યુક્ત જળથી પરિપૂર્ણ 7 કળશ લાવી તેમનામાં જળથી હેમના કુંડળ ધારણ કરનારા ભગવાનને ગોપીઓએ સ્નાન કરાવ્યું. તે સમયે ગોપીઓ હે કૃષ્ણ, અહો કૃષ્ણ આમ બોલી તેમની સમક્ષ નૃત્ય અને ગાન કરતી હતી. ત્યાં માતાલી ભગવાન ગોપીશ્વરની સ્થાપના કરી.